આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય ભક્તિ સુરેશ્વરજી મહારાજા, એમના પરમ કૃપાપાત્ર એવા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય પ્રેમ સુરેશ્વરજી મહારાજા સાહેબના જીવનની અંદરમાં એમના ગુણો થકી કેટલાક પ્રસંગોની અંદરમાંથી આપણને ઘણું બધું શીખવા મળે એવા કેટલાક પ્રસંગોનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એવું ચોક્કસપણે કહી શકાય કે સાહેબ પોતે એક જીવંત લાઇબ્રેરી હતા. સાહેબ એક જીવંત યુનિવર્સિટી હતા. સાહેબનું જીવન એવું હતું કે જે એમની નજીક જતા કોઈ પણ વ્યક્તિઓ એમને કળી શકતા, ઓળખી શકતા, પ્રિડિક્ટ કરી શકતા હતા. કારણ કે સાહેબ ઓપન બુક જેવા રહ્યા. માયા, દંભ આ બધું ક્યારેય એમના મનમાં રૂવાડામાં પણ નહીં સ્પર્શ્યું હોય એવું બહુ સહજ એમનું જીવન હતું. થોડોક પણ એમને ઓળખનારો માણસ એ એમને પ્રિડિક્ટ કરી શકે કે સાહેબ તો આવી પરિસ્થિતિમાં આ જ કરે. સાહેબના ઘણા બધા ગુણોમાંનો એક ગુણ એટલે વાત્સલ્ય. એમનું નામ જ પ્રેમ સુરી મહારાજ અને સ્વયં પોતે પ્રેમની મૂર્તિ. ગઈકાલે આપણે એક પ્રસંગ જોયો હતો કે આ જ વાત્સલ્ય જે છે એ અલગ અલગ ફોર્મમાં, અલગ અલગ રીતે, અલગ અલગ વ્યક્તિઓ ઉપર જે ઉતરતું હતું એમાંના એક પ્રસંગમાં આપણે ગઈકાલે ડૂબકી મારી રહ્યા હતા. શંખેશ્વર તીર્થ 100 જેટલા સાધ્વીજી ભગવંતો બધા સમૂહ વંદના કરી રહ્યા હતા અને સાહેબને સ્વાધ્યાય વગેરેની ધારામાં જોડાવવું હતું. એટલે આ 100 સાધ્વીજી ભગવંત પછી મને શાતા પૂછવા આવે અને પછી ઘણો બધો સમય જાય. આજે જરાક ધારા અલગ બદલાવી છે એટલે એમણે એક સરસ ગમ્મતની વાતમાં બધા જ સાધ્વીજી ભગવંતના જ્યારે વંદન થઈ ગયા એટલે એમણે તરત જાહેરાતની સ્વરૂપે ઊભા થઈ અને કીધું કે હું તમને 2 સવાલ પૂછવાનો છું. એમાં પહેલા સવાલનો જવાબ તમારે હામાં પાડવાનો છે ને બીજા સવાલનો જવાબ નામાં પાડવાનો છે. બધાએ પૂછ્યું. જી સાહેબ, આપ જે પ્રશ્ન આપને લાગે એવી રીતે કરો. અને સાહેબે પહેલો પ્રશ્ન કર્યો, કહો તમે બધા કેમ છો? બધા સુખ શાતામાં છો ને? અને જે સાહેબે કીધું હતું એ શરત પ્રમાણે બધાએ હા પાડવાની હતી અને આમ પણ હા હોય એટલે તરત બધાનો એક સાથે 100 સાધ્વીજી ભગવંતોનો સ્વર સાદ આવ્યો કે જી હા, જી સાહેબ. હવે બધા રાહ જોઈ રહ્યા હતા કે આ હા વાળો સવાલ તો સમજાઈ ગયો. ચાલો, સાહેબે એક સાથે 100 ને શાતા પૂછી લીધી અને ઘણી બધી રીતે જે એક સમય આપવો પડવાનો થવાનો હતો એ શોર્ટ કરી લીધો. પણ હવે આ ના વાળો સવાલ કયો હશે કે જે સાહેબ પ્રી પ્લાન્ડ હતા એટલે બધા રાહ જોતા હતા. સાહેબે સ્મિત વેરી અને બીજો પ્રશ્ન પૂછ્યો, બોલો તમારે કોઈને કાંઈ જોઈએ છે? તમારે કોઈ વસ્તુનો કશો ખપ છે? જવાબ તો તૈયાર જ હતો બધાનો અને બધાએ જોરથી કીધું કે ના. અને સાહેબે 2 જ વાક્યની અંદરમાં જાણે આખી વાચના આપી દીધી. ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે તમારે બધાએ શાતામાં રહેવાનું છે. કારણ કે સાધુ જીવન એ શાતામાં રહેવા માટેનું જીવન છે. કેટલી સહજતાથી સાહેબે એક ગૂઢ પદાર્થ પહેલા જ પ્રશ્નના બહાને આપી દીધો. પ્રશ્ન નંબરમાં 2 હતો જેની અંદર વાચનાનો અતિ મહત્વનો અને કદાચ પરમાત્માના શાસનનો, શ્રવણ ધર્મનો સૌથી મહત્વનો ઉપદેશ અને સંદેશ જે સાહેબે એમને આપી દીધો કે જીવનમાં પોતાની જરૂરિયાતો ઓછામાં ઓછી રાખવી. કોઈ ગમે તેટલું પૂછે કે તમને કંઈ જોઈએ છે તો અતિ આવશ્યક હોય તો જ કહેવું, અધરવાઇઝ ના પાડી દેવી કે અમને કંઈ જ જોઈતું નથી. જેને કંઈ જોઈતું નથી એ જ જતી એટલે કે સાધુ છે. કેટલી સરસ વાતો. શોર્ટની અંદરમાં ગમ્મતમાં સાહેબે
એવા પદાર્થો આપી દીધા કે જે પદાર્થો સાધ્વીજી ભગવંતોના જીવનની અંદરમાં પચાવવા માટે એ લોકોને ખાસ્સો એવો સમય આ સ્વાધ્યાય કરવો પડે એવી સરસ મજાની વાતો આ 2 વાક્યો દ્વારા સાહેબે આપી દીધી. સાહેબની આ એક ખાસિયત હતી. દરેક વ્યક્તિને સાહેબ એની નજરથી જોતા અને પછી એમને ન્યાય આપતા. પોતાની નજરથી ના જુએ. પહેલાં એ વ્યક્તિની નજરથી વ્યક્તિને મૂલવવાનો પ્રયત્ન કરે અને પછી સાહેબ પોતાની રીતે એ જે ઉપયુક્ત પરિસ્થિતિને જે છે એ રીતે એમનો પોતાનો રિસ્પોન્સ આપે. સાહેબની સાથેની એક ઘટના કે જ્યારે સાહેબ એક તીર્થ નિર્માણ પામી રહ્યું હતું. એ તીર્થની અંદર કેટલાક દિવસના રોકાણ માટે ત્યાં પધાર્યા હતા. નિર્માણ પામી રહેલા જિનાલયમાં ઘણા કારીગરો એકસાથે કામ કરી રહ્યા હતા. સાહેબની નજર હંમેશા ફરતી હોય, ક્યાં શું ચાલે છે એક નજરમાં સાહેબ બધો તાગ મેળવી લેતા. અને એ દિવસે સાહેબ જિનાલયના કામને જસ્ટ ઓબ્ઝર્વ કરતા હતા ત્યારે ખ્યાલ આવ્યો કે એક મજૂર જે છે એ એકલો એક બાજુએ ઉદાસ ચહેરે આરામ કરી રહ્યો હતો. આજુબાજુના બધા જ મજૂરો એ વ્યવસ્થિત સ્પીડમાં કામ કરી રહ્યા હતા અને એક માણસ જે છે એ ઉદાસ ચહેરે સાઈડ પર બેસી રહ્યો હતો. એ કામ નહોતો કરતો. એ સમયે સાહેબે એની બાજુમાંથી પસાર થવાનું યોગ્ય ગણ્યું અને એની બાજુમાંથી પસાર થઈને સાહેબ એના કાનમાં જાણે કહેતા હોય એવી રીતે બહુ ધીમે સાદે સાહેબ બોલ્યા કે તું સાંજે અહીંથી છૂટીને ઘરે જાય ને એ પહેલાં મને ઉપાશ્રયમાં મળવા આવજે. પેલો મજૂર તો બહુ આશ્ચર્યચકિત થઈ ગયો, ચોંકી ગયો અને ગભરાઈ બી એટલો જ ગયો કારણ કે એ સમજી ગયો કે સાહેબે મને કેમ બોલાવ્યો છે. બીજા બધા જ વ્યક્તિઓ જ્યારે કામ કરી રહ્યા હતા ત્યારે હું સાઈડ પર બેઠો હતો. એ પણ આમ માથે હાથ રાખીને બેઠો હતો. એટલે સાહેબનો ઠપકો મળશે જ એ તૈયારી સાથે એ સાહેબને મળવા ગયો. જેવો એ ગયો તરત જ સાહેબે એને બહુ જ પ્રેમથી સવાલ કર્યો કે આજે અમે બધા સ્થળની મુલાકાતે આવ્યા હતા ત્યારે બીજા બધા માણસો કામ કરતા હતા, તું એકલો જ આરામ કરતો હતો. તારા ચહેરા પરથી તું બિલકુલ કામચોર તો નથી જ લાગતો. હું ચોક્કસપણે એવું માનું છું કે તને જરૂર કોઈ મુશ્કેલી હશે. એવું છે ભઈલા? તો મને જણાવ. પેલો મજૂર જે અપેક્ષાથી સાહેબ આગળ આવ્યો હતો, જે ધારણાઓથી આવ્યો હતો, એ ધારણાઓ તો બધી ઊંધી પડી. એને એમ હતું કે મને ઠપકો મળશે, એની જગ્યાએ તો જાણે એને માતૃત્વ મળ્યું અને એની તકલીફોને પૂછવાવાળું એક વ્યક્તિ મળ્યું અને તાત્કાલિક સૌથી પહેલાં એનું મોઢું જવાબ આપે પહેલાં એની આંખોએ જવાબ આપવાનું શરૂ કર્યું. તે મજૂરની આંખો છલકાઈ ઉઠી અને એ બોલ્યો કે સાહેબ આપની વાત સાચી છે. મારી માની બીમારીમાં ઘણો બધો ખર્ચ થઈ ગયો. મારા ઘરનું ભાડું 3 મહિનાથી હું ચૂકવી નથી શક્યો અને હજી ગઈકાલે જ ઘર માલિકે ઘર ખાલી કરવા મને કહી દીધું છે. મેં શેઠને થોડીક રકમનો ઉપાડ આપવા કહ્યું પણ એમને તરત ના પાડી દીધી છે. એટલે સાહેબ હું જિંદગી હારી અને મારી જિંદગીની જે ઘટનાઓ જીવનમાં બની છે એ બધાને નજર સામે લાવી અને હું મારી હાર જે છે એ હારને હું સ્વીકારી રહ્યો હતો. સાહેબ તરત ઊભા થયા અને પેલો મજૂર કંઈ પણ વિચારે પૂર્વે સાહેબે પેઢી તરફ પોતે ગયા અને પેલા મુનિમ જે પેઢીમાં બેઠા હતા એ મુનિમજીને બોલાવ્યા અને મુનિમજીને કીધું કે આ મજૂરને જેટલી રકમ જોઈતી હોય ને એટલી અપાવી દો. કોણ છે જેને વાત કરવાની છે ને મારી સાથે વાત કરાવી દેજો, પણ આ માણસને જેને એની જેટલી પણ રકમ જોઈતી હોય અત્યારે એટલી રકમ એને ઉપાડ કરવા દો. મુનિમજીએ તો હા પાડી દીધી અને બીજે જ દિવસથી પેલો માણસ બીજા બધા જ મજૂરો કરતાં બમણી મહેનત કરવા લાગ્યો. સાહેબની આ એક જબરદસ્ત ઉદારતા, નાનામાં નાના માણસને એની નજરથી જોતા હતા. આજે આપણે બધાના જીવનની અંદરમાં આ એક ગુણ બહુ મિસિંગ છે.
આપણે લોકોને ફક્ત આપણી દૃષ્ટિથી મૂલવતા શીખતા ગયા, યા તો આપણી દૃષ્ટિ, યા તો લોકદ્રષ્ટિ. પણ જે મુખ્યતયા બહુ જ જરૂરી હોવું જોઈતું હતું એ હતી જરૂરિયાત કે આપણે એને એની દૃષ્ટિથી મૂલવતા શીખીએ. એની જગ્યાએ આપણે પોતાની સેલ્ફને મૂકી અને વિચારતા થઈએ સૌથી પહેલાં કે એણે આવું કેમ કર્યું હશે, અને એને વ્યક્ત થવાની તક આપીએ અને પછીથી કોઈ નિર્ણય ઉપર આવીએ. આ જે સાહેબનો ધીરજનો ગુણ હતો કે દરેક વસ્તુની અંદરમાં સામાન્ય સાંભળ્યા, પૂર્ણ સાંભળ્યા પછીથી જ કોઈ પણ વસ્તુના નિર્ણયમાં જવું. આ જે સાહેબનું વાત્સલ્ય હતું એ ફક્ત નાના માણસો પૂરતું કે ફક્ત સાધર્મિકની અપેક્ષાએ પૂરતું હતું એવું નહીં. સાહેબના જીવનની અંદરમાં કેટલાક બહુ જ નજીકના વ્યક્તિઓ, એમાંના એક એટલે જીતેન્દ્રભાઈ શાહ. આ જીતેન્દ્રભાઈ શાહના જીવનની અંદરમાં એક પ્રસંગ બન્યો હતો કે જે પ્રસંગમાં સાહેબ બહુ પ્રિડિક્ટેબલ હતા કે આ વાત્સલ્ય મૂર્તિ અને પ્રેમ મૂર્તિ જેને કહી શકાય એનું જીવન તો આવું જ હોય. પ્રસંગ એવી રીતે હતો કે એમની મોટી દીકરીના લગ્ન હતા. એ જે દિવસે લગ્ન હતા એ જ દિવસે સવારે એમની ફેક્ટરીમાં અચાનક બ્લાસ્ટ થયો. એ બ્લાસ્ટની અંદર એમના ફેક્ટરીના 4 માણસો મૃત્યુ પામ્યા. આર્થિક રીતે બહુ મોટું નુકસાન થયું. સાંજે પોતાની દીકરીના લગ્ન હતા અને સવારે આ હોનારત થઈ. એટલે ઓબ્વિયસ છે કે જીતેન્દ્રભાઈ જે ડિપ્રેશનમાં ગયા એ પારાવાર હતો, અને એમાં આર્થિક રીતે એબ્સોલ્યુટલી જાણે રોડ પર આવી ગયા હોય એટલું ભયંકર નુકસાન ડે બાય ડે એમનું ડબલ થતું ગયું. ડિપ્રેશનમાં ગયા. ઉપરથી લીગલ મેટર્સની અંદર બહુ મોટી રીતે ફસાયા, કારણ કે જે 4 માણસો મૃત્યુ પામ્યા હતા એના પરિવારજનો એ બહુ મોટા વળતરની માંગણી કરતા હતા. ફેક્ટરીમાં જ્યારે બ્લાસ્ટ થયો એના કારણે આજુબાજુની ફેક્ટરીઓમાં પણ કેટલુંક નુકસાન થયું હતું. હવે એ ફેક્ટરીવાળા પણ પ્રેશર મૂકી અને એનો ખર્ચો માંગતા હતા. આ બધા પ્રેશર એમના માથે, અને આ બધા પ્રેશરની સાથે સાથે હજી એક પ્રેશર એ હતું કે સાહેબની પ્રેરણાથી પાવાપુરી જલ મંદિરનું નિર્માણ થઈ રહ્યું હતું. શંખેશ્વર તીર્થની બાજુમાં શ્રી ગુરુ પ્રેમ ધામ, આજે પણ જે તીર્થ બહુ સરસ મજાનું આકાર પામેલું છે, એ તીર્થની પ્રતિષ્ઠાનું નિર્માણનું જે કાર્ય હતું એ આખું કાર્ય, એનો મુખ્ય લાભ જે છે એ આ જીતેન્દ્રભાઈએ લીધો હતો. 2005ની આ ઘટના અને 2006માં આ આખો જિનાલયનો પ્રતિષ્ઠાનો મહોત્સવ થવાનો હતો. એક જ વર્ષની વાર હતી અને આર્થિક સ્થિતિ તો એવી હતી કે જાણે સાવ રોડ પર આવી ગયેલા. એટલે આટલી મોટી અમાઉન્ટ જે એ જમાનામાં એમની માટે સહજ હતી એ રકમ હવે એમની માટે બહુ જ ભયંકર લાગવા લાગી. સાહેબ પાસે ગયા. રીતસર સાહેબના ખોળામાં માથું મૂકીને તૂટી પડ્યા, ભાંગી પડ્યા. સાહેબે બહુ પ્રેમથી માથે હાથ ફેરવ્યો અને એમને એમ કીધું કે કેટલાક જાપ કર, અને હું કહું છું કે તું બિલકુલ ચિંતા નહીં કરતો, બધું ઠીકઠાક થઈ જશે. સાહેબ જીતેન્દ્રભાઈએ કીધું કે સાહેબ કેવી રીતે ચૂકવીશ આટલી મોટી રકમ, અને કેવી રીતે આ લાભ લઈશ? ત્યારે સાહેબના મોઢામાંથી એક જ શબ્દ નીકળેલો કે તારું પ્રામાણિક મન, એને જોતાં હું બહુ નિશ્ચિત છું અને નિશ્ચિંત છું કે તે બોલેલી રકમની પાઈ ચૂકવી દીધા પછીથી જ તું આ પ્રતિષ્ઠાનો લાભ લઈશ, અને પ્રતિષ્ઠા એના નિયત સમયે જ થશે. પેલા ભાઈને એમ લાગ્યું કે સાહેબની ધારા ઈચ્છા બહુ સારી છે, પણ આ અશક્ય છે, ડિફિકલ્ટ છે, એવું નહીં, અશક્ય છે કે હું આ પૈસા ચૂકવીને પછી એ બધા જ પૈસા ચૂકવી દઉં પછીથી. પણ સાહેબના શબ્દો ઉપરની આસ્થા અમાપ હતી. જેમ જેમ દિવસો પસાર થતા ગયા એમ એમ એક પછી એક સંકટો પણ જાણે દૂર થતા ગયા. જલ મંદિરના નિર્માણની ઘડીઓ આવવા લાગી.
પેલા ભાઈએ ખરેખર બધી જ રકમ ચૂકવી તો દીધી, ઉપરાંત 5 લાખ રૂપિયા ભરી અને એમણે હજી એક આદેશ ત્યારે લીધો. ગુરુ કૃપાથી સંકટોનો સામનો કરવાનું જે સામર્થ્ય મળી શકે છે, એ સામર્થ્ય એ સ્વબળે મળવું અશક્ય છે. ભલભલા ભડવીરોને પણ ભાંગી નાખે એવા વિકટ સંકટો માથે આવીને પડ્યા હોય, એ સમયે પણ જો માથે ગુરુનો હાથ છે તો પછી એ સંકટો પણ બહુ જ વામણા પુરવાર થઈ જાય છે. સાહેબનું આ ગજબ બળ હતું. એમનું એક પવિત્રતાનું અનુસંધાન હતું કે જે અનુસંધાનમાં બીજા બધા જ જીવો જે એમના નજીકમાં આવ્યા છે એ બધા કોઈક ને કોઈક રીતે એ શુભતા સાથે, પવિત્રતા સાથે, સૌભાગ્ય સાથે જોડાઈ જતા હતા. સાહેબ એક વાર્તા બહુ સરસ કહેતા હતા. જાપાન દેશની અંદર વારંવાર ભૂકંપ આવતા હોય એટલે ત્યાં પાકા ચણતરના મકાનો બહુ ઓછા જોવા મળે. મોટા ભાગે લાકડાના મકાનોમાં લોકો વસતા હોય. જાપાનમાં વસતો એક શ્રીમંત માણસ બહુ શોખીન હતો. દર વર્ષે તે પોતાનું નવું ઘર તૈયાર કરાવતો. એક વખત એ શ્રીમંત માણસને પોતાના જૂના ઘરને તોડી અને નવું ઘર બનાવવાની ઈચ્છા થઈ. બધી તૈયારીઓ કરતો હતો ત્યારે એને ગજબ ઘટના જોવા મળી. લાકડાના એ ઘરની જૂની દિવાલના એક ખૂણામાં એક ગરોળી ફસાઈ ગયેલી હતી. બન્યું એવું હતું કે ગયા વર્ષે જ્યારે આ ઘર નવું બન્યું હતું એ સમયે અજાણતા ગરોળીની પૂંછડીના સહેજ ઉપરના ભાગમાં એક ખીલ્લી લાગી ગઈ. એટલે હવે ગરોળી જે છે એ લાકડાની દિવાલ સાથે જડાઈ ગઈ. મિસ્ત્રીનું તો કંઈ ધ્યાન નહીં રહ્યું હોય, પણ આ દ્રશ્ય જોતાં તરત ખ્યાલ આવી ગયો કે ઓહ, ઘટના તો આવી રીતે છે. આ તો ખીલ્લી સાથે જડાઈ ગઈ છે, પણ આ તો 1 વર્ષ પહેલાંની ઘટના છે. હવે સૌથી મહત્ત્વનો પ્રશ્ન પેલા માણસને થયો કે 1 વર્ષ સુધી આ ગરોળી જીવી કઈ રીતે? એટલે એણે આખું કામ થંભાવી દીધું. એની માટે આ બહુ મહત્ત્વનો પ્રશ્ન થઈ ગયો કે મારે આ ગમે તેમ કરીને જાણવું છે. એટલે એણે તાત્કાલિક ધોરણે ઘરનું કામ બંધ કરાવી અને ગરોળીની ખાવા પીવાની વ્યવસ્થા કઈ રીતે થાય છે એ જોવા માટે એ ઘરની અંદર ધામા નાખી અને પોતે બેસી ગયા. બધા માણસોને દૂર કરી દીધા કે તમે બેઠા હશો તો કદાચ હું હકીકત જોઈ પણ નહીં શકું. અને પેલા માણસે જોયું. થોડોક સમય વીત્યા પછી એક બીજી ગરોળી આવી. થોડા સમયના અંતરે 3 ટોટલ ગરોળીઓ હતી. એમાંની બીજી 2 ગરોળીઓ થોડા સમયના અંતરે ત્યાં આવતી અને જે દિવાલ સાથે જડાઈ ગઈ હતી એ ગરોળીના મોઢામાં કંઈક ખાવાનું મૂકી અને વહી જતી હતી. થોડો સમય થાય અને બીજી ગરોળી આવે. એ એના મોઢામાં કંઈક મૂકી જાય અને પાછી વહી જાય. એ લગભગ 3 થી 4 કલાક બેઠો આ દ્રશ્ય જોઈ રહ્યો હતો માણસ. અને એ માણસ આ ગરોળીની એકબીજા પ્રત્યેની મૈત્રી ભાવનાથી અભિભૂત થઈ ગયો. પૂજ્ય શ્રી પ્રેમશ્રી મહારાજ સાહેબ આ દ્રષ્ટાંતને ઘણી બધી વાર ટાંકતા કે એક ગરોળી જો એક બીજી ગરોળીનો વિચાર કરી શકતી હોય તો એક જૈન બીજા જૈનનો વિચાર કેમ ન કરી શકે? પેલી ગરોળી ખીલ્લી સાથે જડાઈ ગઈ છે તો આપણા કેટલાક ભાઈઓ પણ એ દરિદ્રતા સાથે જડાઈ ગયા છે. એવા સમયે જે ગરોળી સમૃદ્ધ છે, જે ગરોળી મુક્ત છે, એ ગરોળી જો આના મોઢામાં આવીને નાનકડો એક દાણો પણ મૂકી જાય તો પણ આ ગરોળી કમસે કમ 1 વર્ષ તો જીવી ગઈ. આ દ્રષ્ટાંતને સાહેબ બહુ સરસ રીતે લેતા. સાધર્મિક ભક્તિ એ કેવો ધર્મ છે? તો કે આ જડાયેલી ગરોળી જેવી ગરોળીને, જેની કોઈ જીવવાની શક્યતા નથી લાગતી, એવી ગરોળીને પણ લાંબા સમય સુધી જીવાડવાની એક પદ્ધતિ છે, એક ધર્મ છે. સાધર્મિકનું વાત્સલ્ય, જીવો પ્રત્યેનો મૈત્રી ભાવ, મનુષ્યપણું, માનવતા, આ બધી જ વાતો, આ બધા ગુણો જાણે સાહેબના જીવનની અંદરમાં આત્મસાત હતા. એટલે જે બોલ્યા એ સૌથી પહેલું એમના જીવનમાં હતું. સાહેબ અગર સાધર્મિક ભક્તિની પ્રેરણા શ્રાવકોને કરતા હતા તો પોતે પણ એમના જે સાધર્મિક છે, સાધુ સાધ્વીજી ભગવંતો, એમની માટે, એમની સેવા માટે સદા તત્પર રહ્યા છે.
સાહેબ જ્યારે ગુજરાતમાં શંકેશ્વરની બાજુમાં હતા અને એક અન્ય સમુદાયના સાધ્વીજી ભગવંતનો એક્સિડન્ટ થયો. સાહેબ જ્યાં હતા ત્યાંથી 6-8 કિલોમીટર દૂર. સાહેબને સમાચાર મળ્યા. વડીલ છે, આચાર્ય ભગવંત છે, એટલે એમની સૌથી પહેલી જવાબદારી હોય કે એ જે સમુદાયના સાધ્વીજી ભગવંતની સાથે આ ઘટના થઈ છે પહેલાં એ ગચનાયક સુધી વાત પહોંચાડે. પણ સાહેબે એવું ન જ કર્યું. સાહેબે તાત્કાલિક સાધુ ભગવંતોને મોકલ્યા, શ્રાવકોને મોકલ્યા અને આખી પરિસ્થિતિ શું છે એ ત્યાં જઈને મને જણાવો. તરત એમણે જાણકારી મેળવી અને અહીંયાથી તરત ને તરત ડૉક્ટરની ટીમ બોલાવી. નજીકમાં સૌથી ડેવલપ સિટીની અંદરમાં ભાવનગર આવતું હતું, તો ભાવનગરથી ડૉક્ટર્સની ટીમ બોલાવી, ઊંચામાં ઊંચા ડૉક્ટર્સ. અને એ ડૉક્ટરની ટીમ ક્યાં પહોંચી છે એનો રિપોર્ટ સતત પોતે લેતા. પેલા સાધ્વીજી ભગવંતનું ડાયગ્નોસિસ, એમને શું થયું છે અને શું થઈ શકે એમ છે એ જ્યાં સુધી ક્લિયર ન થયું ત્યાં સુધી પ્રેમસુરી મહારાજ સાહેબે ગોચરી પણ ન વાપરી. અને જ્યારે એવું લાગ્યું કે હવે ડૉક્ટરની ટીમ હમણાં પહોંચી જશે ને લગભગ બધું સેટલ જેવું લાગે છે, પછી એમણે એમના ગચ્છનાયકશ્રીને ફોન કરાવડાવ્યો કે સાહેબ આવી રીતે ઘટના થઈ છે અને એક સાધ્વીજી ભગવંતને એક્સિડન્ટ થઈ ગયો છે. અને આ ઘટનાના સમાચાર પહોંચાડતી વખતે પણ ક્યાંય એવું જતાવાતું નથી કે સાહેબ મેં બધું કરી લીધું છે. આ વાત્સલ્ય હતું, આ ઉદારતા હતી. એકબીજાને સાચવી લેવા માટે આપણે આ પૃથ્વી પર જન્મ્યા છીએ, આવો ભાવ હતો. વસુધૈવ કુટુંબકમ. આ જાણે સાહેબ પોતે જીવતા હતા. આવું જીવન, પ્રેમ સ્વરૂપ જીવન જે પ્રેમસુરી મહારાજાનું હતું, જે પોતે ભક્તિસુરી મહારાજની ભક્તિમાંથી અવતરિત થયા હતા, એવા પ્રેમસુરી મહારાજ. એમના જીવનની આવી અનેક આગવી વાતો, એસ્પેશિયલી સાહેબના જીવનની અંદરમાં મંત્ર વગેરેનો બહુ જ મોટો ભાગ હતો. અને આ મંત્રોના કારણે એમના જીવનની અંદરમાંથી ઘણી બધી ઘટનાઓ એવી થઈ કે જે આપણે જેને ચમત્કારનો ટેગ લગાડી શકીએ, એ બધી ઘટનાઓ અને સાહેબના જીવનની અંતરંગ વાતો આવતીકાલે ફરીથી જોઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.